કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે નીટના લેક્ચર માટે ભેગા થયા છીએ. નીટમાં આપણે બધાને બહુ સારી રીતે ખબર છે કે આપણું ચેપ્ટર થર્મોડાયનેમિક્સ ચાલે છે. થર્મોડાયનેમિક્સની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકો થર્મોડાયનેમિક્સ પ્રક્રિયાઓ વિશે વાત કરેલી હતી. જુદી જુદી થર્મોડાયનેમિક પ્રક્રિયામાં 23 MCQ સુધી આપણે લોકોએ કેલ્ક્યુલેટ કર્યું હતું. હવે આપણે 24મો MCQ કેલ્ક્યુલેટ કરવાનું છે. થર્મોડાયનેમિક પ્રક્રિયા ઉપરનો જ MCQ છે. સો કંઈક આકૃતિમાં દર્શાવેલ તંત્ર માટે તમને એવું કીધું છે, આકૃતિમાં દર્શાવેલ તંત્ર માટે કુલ કાર્ય જ્યારે વાયુ DEF પર થઈને પોતાની મૂળ અવસ્થા એટલે કે ડીમાં પાછો આવે ત્યારે થતું કાર્ય શોધો. બરાબર છે? એટલે કંઈક પ્રક્રિયા થાય છે, તમને પ્રક્રિયા આપેલી છે DEF તમને પ્રક્રિયા આપેલી છે. બરાબર છે? વાયુ કંઈક D થી E જાય છે, E થી F જાય છે, આ F છે, અને F થી વળી પાછો D જાય છે. તો આ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય શોધવાનું છે. આ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય અહીંયા કંઈક ઓપ્શન છે 100 જૂલ, 800 જૂલ, 300 જૂલ અને 250 જૂલ. તો અહીંયા મને ખબર છે કાર્ય એટલે શું થાય, આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ થાય, હે કે નહીં? આલેખ દ્વારા કેટલું ક્ષેત્રફળ ઘેરાય છે ને એ એનું કાર્ય થાય. આપણે ઓલરેડી કાર્ય ઉર્જા પાવરની અંદર પણ આ જ વસ્તુને ડિટેલમાં સમજેલા છીએ, હે કે નહીં? તો અહીંયા ત્રિકોણ છે, ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું એટલું કાર્ય હશે, એટલે ટોટલ વર્ક એરિયા ઓફ ધી ટ્રાયંગલ DEFનો તમે ક્ષેત્રફળ કન્સિડર કરો ને એટલું કાર્ય થાય. તો કે DEFનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હા કે ના? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બરાબર? તો અહીંયા તમારી પાસે એરિયા કેટલો થશે? એરિયા DEF 1/2 પાયો ગુણ્યા વેધ. વેધ તમારી પાસે DF છે અને પાયો તમારી પાસે EF છે. હા કે ના? તો કે DF છે શું? તો કે આ દબાણ છે. જો ન્યૂટન પર મીટર સ્ક્વેર એનો એકમ છે, આ વોલ્યુમ છે એનો એકમ મીટર ક્યુબ છે. તો કે DF એટલે 600માંથી 200 બાદ કરી દો એટલે તમને DF મળે, આટલો ભાગ મળે. તો એ કેટલું થાય? તો કે 400 થાય. અને EF એટલે અહીંયા તમારી પ્રક્રિયા 3 - 2 કરી દો તો અહીંયા તમારી પાસે કેટલું મળે? તો કે 1. ડન? તો અહીંયા તમારી પાસે વોલ્યુમ પણ મળી જશે. 1 મિનિટ. EF અહીંયા 7 છે, અહીંયા 7 છે, એટલે આ વસ્તુ યાદ રાખજો. 7 - 3 એટલે તમારી પાસે EF થશે. હા કે ના? એટલે તમારી પાસે અહીંયા જો DF એટલે દબાણમાં થતો ફેરફાર 600 - 200 બરાબર 400 ન્યૂટન પર મીટર સ્ક્વેર. EF એટલે કદમાં થતો ફેરફાર 7 - 3 એટલે કેટલું થયું? 4 મીટર ક્યુબ. એટલે આ ઇક્વેશનની અંદર DF બરાબર તમારી પાસે કંઈક 400 આવ્યું અને EF બરાબર કંઈક 4 મીટર ક્યુબ આવ્યું. હા કે ના? અહીંયા ન્યૂટન પર મીટર સ્ક્વેર આ દબાણ હતું, આ તમારી પાસે કદ હતું. તો ઓલરેડી અહીંયા મેં કિંમત મૂકી દીધી 1/2 400 ગુણ્યા 4 એટલે તમારી પાસે કેટલો ફાઇનલ આન્સર આવ્યો? તો કે સર ફાઇનલ આન્સર આવ્યો તમારી પાસે 800 જૂલ. કેટલો છે? 800 જૂલ. આ વસ્તુ યાદ રાખજો. એવું જ એક પાછો પ્રશ્ન છે MCQ નંબર 25. 1 મોલ આદર્શ વાયુ માટે ચક્રીય પ્રક્રિયાનો V વિરુદ્ધ Tનો આલેખ દર્શાવેલ છે. તો AB, BC અને CAમાં થતું કાર્ય શોધો. AB, BC અને CAમાં થતું કાર્ય શોધો. AB અહીંયા 3 જવાબ છે, AB, BC, C, AB, BC, C, AB, BC, CA. હા કે ના? સો ચાલો સૌથી પહેલાં AB આ પ્રક્રિયા થાય છે એટલે તાપમાન બદલે છે, કદ અચળીએ છે. જુઓ તો આ અચળ કદ પ્રક્રિયા છે. અચળ કદ એટલે ડેલ્ટા V, કદનો ફેરફાર 0 થાય. કદનો ફેરફાર 0 થાય તો W બરાબર P ડેલ્ટા V અનુસાર ડેલ્ટા V 0 છે એટલે થતું કાર્ય 0 ને હંમેશા સમકદ પ્રક્રિયાની અંદર થતું કાર્ય 0 થાય. આ યાદ રાખવું. જો કદ અચળ રહેતું હોય ને તો અહીંયા કાર્યનું કંઈ ફેરફાર થાય જ નહીં, એટલે કાર્ય મળે જ નહીં, એટલે કદનો ફેરફાર જ નથી. હંમેશા યાદ રાખજો સમકદ પ્રક્રિયામાં થતું કાર્ય હંમેશા શૂન્ય હોય. તો અહીંયા જો શૂન્ય મૂકી દીધો, અહીંયા તમારી પાસે કેટલું આવી ગયું? 0 આવી ગયું. ચલો BC
કદ બદલે જ સર, V1 થી V2 થયું, પણ તાપમાન જો કેટલું રહેશે T2, હા કે ના, તાપમાન બદલતું નથી. એનો મતલબ સર આ સમતાપી પ્રક્રિયા છે, B થી C સુધીની સમતાપી પ્રક્રિયા છે. સમતાપી પ્રક્રિયામાં તાપમાનનો ફેરફાર 0 હોય. સમતાપી પ્રક્રિયામાં થતું કાર્યનું ઇક્વેશન W બરાબર મ્યુ આર T2 ln V2 અપોન V1, હે કે નહીં? W ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર T2 ln V2 અપોન V1. તો અહીંયા મ્યુ બરાબર તો 1 મોલ છે, 1 મોલ છે એટલે એ નીકળી ગયું. તો અહીંયા તમારી પાસે કેટલું આવ્યું? RT2 ln V2 અપોન V1. જો અહીંયા સમતાપી પ્રક્રિયા હોત તો અહીંયા ટેમ્પરેચર T1 હોત. અહીંયા કયા ટેમ્પરેચરે કદ બદલે છે? તો કે T2 ટેમ્પરેચર. અચળ તાપમાન અહીંયા T2 છે. T2 તાપમાને તમારું કદ બદલે છે V1 થી V2. એટલા માટે સમકદ પ્રક્રિયામાં RT2 ln V2 અપોન V1. છેલ્લી પ્રક્રિયા તમારી પાસે CA છે. એટલે સર કદય બદલું, તાપમાનય બદલું, તો અચળ શું હોય? P. કારણ કે આપણે 3 ભૌતિક રાશિ ઉપર જ ડિપેન્ડ રહીએ છીએ, P, V અને T. હા કે ના? આપણે 3 ભૌતિક રાશિ ઉપર જ ડિપેન્ડ રહીએ છીએ. જો અને V અને T બદલતા હોય તો અચળ કોણ હશે? P. તો એ છેલ્લી પ્રક્રિયા એ અચળ દબાણ પ્રક્રિયા છે. સો અહીં અચળ દબાણ પ્રક્રિયામાં W બરાબર P અચળ છે, ડેલ્ટા V કદ બદલે છે, P V1 માઇનસ V2 આવી રીતના થાય છે. યસ સર. સો અહીંયા તમારી પાસે ખબર છે P V1 ઇઝ ઇક્વલ ટુ RT1. તો P ને કરતા બનાવો તો P બરાબર RT1 અપોન V1 ઇઝ ઇક્વલ ટુ RT2 અપોન V2. બે લખી શકો કારણ કે દબાણ અચળ છે. P V1 ઇઝ ઇક્વલ ટુ RT1, P V2 ઇઝ ઇક્વલ ટુ RT2. બંને માટે દબાણ કેવું છે? સમાન છે. બંને લખી શકું છું. તો અહીંયા કાર્ય બરાબર શું થાય? RT1 અપોન V1. કંઈ અહીંયા P છે ને, એની જગ્યાએ હું RT1 અપોન V1 મૂકી શકું, RT2 અપોન V2 મૂકી શકું. ઓપ્શનમાં શું છે એની પ્રમાણે મુકાય. તો કે RT1 અપોન V1 ઇન બ્રેકેટ V1 અપોન V2. RT1 અપોન V1, જો લાસ્ટ સ્ટેટમેન્ટ આ રહ્યું, RT1 અપોન V1, એની જગ્યાએ તમે RT2 અપોન V2 પણ મૂકી શકો છો. ઇન બ્રેકેટ V1 અપોન V2, V1 માઇનસ V2. કદ આમ આવે છે. હા, જો કદ અહીંયા આવ્યું, અંતિમ માઇનસ પ્રારંભિક એટલે V1 માઇનસ V2. ઈચ એન્ડ એવરી ટાઈમ અહીંયા એવું ના વિચાર લેતા કે સર V2 માઇનસ V1. V2 એ પ્રારંભિક કદ છે ને V1 એ અંતિમ કદ છે, એટલે અંતિમ માઇનસ પ્રારંભિક કર્યું, V1 માઇનસ V2. ડન. એ ડેલ્ટા V કહેવાય. એટલે આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. આવો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો. તો કે સર આ રહ્યો 0 RT2 ln V2 અપોન V1, RT1 અપોન V1 ઇન બ્રેકેટ V1 માઇનસ V2, હે કે નહીં? એટલે સૌથી પહેલી પ્રક્રિયા અચળ કદ પ્રક્રિયા હતી, બીજી પ્રક્રિયા સમતાપી પ્રક્રિયા હતી અને ત્રીજી પ્રક્રિયા અચળ દબાણ પ્રક્રિયા હતી. એ પ્રોસેસ તમે પૂરી કરી. ડન. ડાઉટ આમાં કોઈને નથી ને? 23 એન્ડ 24 નંબર, 24 એન્ડ 25 MCQ અહીંયા છે. હવે 26 MCQ માટે છે ને, સૌથી પહેલાં આપણે થિયરી સમજવી જોશે. અત્યાર સુધીની બધી થિયરી, એમ કહેવાય ને, થર્મોડાયનેમિકનો પહેલા ક્રમનો નિયમ, શૂન્ય ક્રમનો નિયમ, થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ હતી. હવે થર્મોડાયનેમિક બીજા ક્રમનો નિયમ, એટલે કે જેની અંદર તમારી પાસે હીટ એન્જિન અને રેફ્રિજરેટર આવે છે. હીટ એન્જિન અને રેફ્રિજરેટર. હીટ એન્જિન તમને બહુ સારી રીતે ખબર છે, સાવ સેલા MCQ છે આનાઓ. આના ઇક્વેશન ઉપરથી સીધા MCQ સોલ્વ થઈ જશે. જો આ MCQ પૂછાણા તો એમ સમજી લેવાનું લોટરી લાગી ગઈ. હીટ એન્જિન, રેફ્રિજરેટર અને કાર્નોટ એન્જિનના MCQ પૂછાણા તો સમજી જવાનું લોટરી લાગી ગઈ. ડન. ડાઉટ આમાં કોઈને? તો સૌથી પહેલાં હીટ એન્જિન, ઓલરેડી તમે NCERTમાંથી હીટ એન્જિન વાંચેલું છે અને આપણે સમજેલું પણ છે બહુ સારી રીતે. હીટ એન્જિન શું કરે છે? સર તમે એને ઉષ્મા આપો તો એ કાર્ય આપે છે. તમે ગરમ પરિસરમાંથી ઉષ્મા આપવાનું સોર્સ, અને ઠંડુ પરિસર જેને તમે સિંક બોલો છો. ગુજરાતીની અંદર પણ ઘણી વખત સિંક લખેલું હોય, આપણા ક્વેશ્ચનમાં આવશે જ. સોર્સ એટલે સ્ત્રોત. હીટ એન્જિન શું કરે? તો કે સોર્સમાંથી ઉષ્મા ખેંચે, કાર્ય આપે અને વધારાની ઉષ્મા બહાર ફેંકી દે. એટલે Q1 છે ને એ W પ્લસ Q2 જેટલું થાય. તમે જેટલી ઉષ્મા આપો એટલું કાર્ય નહીં થાય તો એ આદર્શ એન્જિન કહેવાય.
કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ ના પાડે છે કોઈ એવું એન્જિન શક્ય નથી કે જેની કાર્યક્ષમતા છે ને એ 100% હોય. એટલે તમે જેટલી ઉષ્મા આપો એટલું સામે કાર્ય ના મળે. તમને લોસ એટલે વ્યય તો થવાનો જ છે. ગમે એ પ્રક્રિયા કરો, આ તો થર્મોડાયનેમિક્સ પ્રક્રિયા હતી. અરે બીજી કોઈ પણ પ્રક્રિયા કરો ને એમાં વ્યય તો મળશે જ તમને. તમે જેટલું આપો છો એટલું સામે નહીં મળે, એના કરતાં ઓછું મળશે. અને બાકી વધેલું હતું એ ગયું ક્યાં? તો કે સર એ વ્યય સ્વરૂપે ગયું. એ ઉષ્મા સ્વરૂપ હોઈ શકે, ઘર્ષણ સ્વરૂપ હોઈ શકે, ઉર્જાનું બીજું રૂપાંતર હોઈ શકે, કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કાર્યક્ષમતા ઈટા બરાબર આઉટપુટના છેદમાં ઇનપુટ. આઉટપુટ શું હતું? કાર્ય. અને ઇનપુટ શું હતું? ઉર્જા. એટલે કે ઉષ્મા ઉર્જા Q1 હીટ આપી હતી. એટલે ડબલ્યુના છેદમાં Q1. ડબલ્યુ બરાબર મેં તમને હમણાં કીધું ને, Q1 બરાબર ડબલ્યુ પ્લસ Q2 થાય. તો ડબલ્યુ બરાબર Q1 માઇનસ Q2 લખી શકાય. તો ડબલ્યુની જગ્યાએ Q1 માઇનસ Q2 છેદમાં Q1 છેદ આપો એટલે આ કેન્સલ થઈ ગયું. 1 માઇનસ Q2 અપોન Q1 ને Q ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ T થાય. જો તમે ઉષ્મા આપો તો તાપમાન વધે, ઉષ્મા લઈ લ્યો તો તાપમાન ઘટે. બંને એકબીજાના સમપ્રમાણમાં છે. એટલે 1 માઇનસ Q2 અપોન Q1ની જગ્યાએ તમે 1 માઇનસ T2 અપોન T1 લખી શકો છો. સર આ જ કાર્નોટ એન્જિનની એફિશિયન્સી છે, એટલે કાર્યક્ષમતા છે. ડન. ડાઉટ આમાં કોઈને નથી ને? એના પછી રેફ્રિજરેટર તદ્દન ઊંધી પ્રક્રિયા કરે છે હીટ એન્જિનથી. તમે છે ને ઓમાં કાર્ય મેળવો છો, અહીંયા તમારે કાર્ય આપવું પડે છે. કારણ કે વાતાવરણના તાપમાન કરતાં તમે નીચા તાપમાન જાઓ તો તમારે કાર્ય કરવું પડે. એટલે જો અહીંયા કાર્ય આપ્યું એટલે ગરમ પરિસરમાંથી ઉષ્મા લઈને એને ઠંડા પરિસરમાં ગરમ પરિસરમાં ઉષ્મા લઈ લ્યો એટલે એ ઠંડુ બને. એ ઠંડા પરિસરમાં નાખી દીધી. ડન. એટલે આ વસ્તુ ભૂલાય નહીં, કન્ફર્મ. તો અહીંયા એફિશિયન્સી છે ને, આ ઈટા ઇઝ ઓલવેઝ લેસ દેન 1 હોય. એટલે એફિશિયન્સી હંમેશા છે ને એ 100% હોય. મેક્સિમમ એફિશિયન્સી 100% હોય. એટલે કોઈ દિવસ ઈટા બરાબર તમે 1 નહીં લખી શકો, નહીં જ આવે કોઈ દિવસ. એટલે કાર્યક્ષમતા બરાબર તમે લોકો છે ને એમ નહીં લખી શકો 1, નહીં જ લખી શકો. કેમ સર? કારણ કે કોઈ પણ એન્જિનની કાર્યક્ષમતા હંમેશા 100% કરતાં ઓછી હોય. ટકાવારી કાઢી નાખો છો તો છેદમાં 100 મૂકો એટલે એક આવે. 0.5, 0.98, 0.99 પણ એક નહીં લખી શકો કોઈ દિવસ. આ વસ્તુ યાદ રાખજો. રેફ્રિજરેટર માટે પરફોર્મન્સ ગુણાંક બોલાય. શું બોલાય? પરફોર્મન્સ ગુણાંક. એને આલ્ફા લખો છો, ઘણી રેફરન્સ બુકમાં બીટા પણ લખો છો, એનાથી કોઈ ફેર નથી પડતો. એને હું COP પણ લખીશ, કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ. શું લખીશ? COP, કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ. તમને એમ પણ કીધેલું હોય COP ગોતો એટલે તમારે પરફોર્મન્સ ગુણાંક જ ગોતવાનું છે. આ વસ્તુ ભૂલાય નહીં. ડન. તો અહીંયા આઉટપુટના છેદમાં ઇનપુટ. આઉટપુટ શું મળે? ઠંડા પરિસરમાં ઉષ્મા ફેંકી દીધી, તમારો આઉટપુટ છે. ઇનપુટ શું હતું? સર કાર્ય આપ્યું. હા કે ના? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ Q2ના છેદમાં W. હે કે નહીં? તો અહીંયા Q1 બરાબર શું થાય? W પ્લસ Q2. તો W બરાબર તો ઓની જેમ જ Q1 માઇનસ Q2 જ આવ્યું, પણ છેદમાં હતું કાર્ય. એટલે આલ્ફા અથવા તો બીટા તમે લખો, આલ્ફા અથવા તો બીટા તમે લખ્યું તો આલ્ફા અથવા બીટા બરાબર Q2ના છેદમાં Q1 માઇનસ Q2. ડન. આને તમે આમ પણ લખી શકો છો, T2ના છેદમાં T1 માઇનસ T2. આમ પણ લખી શકો છો, સાચું છે. અહીંયાથી આપણે કોઈ જ ફેર પડતો નથી. આ વસ્તુ યાદ રાખજો. ડન. T2ના છેદમાં T1 માઇનસ T2. ઓલું છે Q2ના છેદમાં Q1 માઇનસ Q2. ડન. ડાઉટ આમાં કોઈને નથી ને? ડાઉટ? ઓકે, ગુડ. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, કારણ કે Q છે એ ડાયરેક્ટલી પ્રપોઝનલ T છે, તાપમાનના સમપ્રમાણમાં છે. એટલે આ વસ્તુ ભૂલાય નહીં. ત્યારબાદ છે તમારી પાસે કાર્નોટ એન્જિન. કાર્નોટ એન્જિનમાં તમને ખબર છે કે કાર્નોટ એન્જિન સૌથી પહેલું એન્જિન છે જે ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરે છે. પણ કાર્નોટ એન્જિન પ્રેક્ટિકલી પોસિબલ નથી, કારણ કે એની કાર્યક્ષમતા છે ને એ 100% છે. પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ છે. માત્ર ને માત્ર આપણે એને પેપર ઉપર ડિફાઇન કરી શકીએ છીએ, પણ આની ઉપરથી આપણે લોકો ઓટો એન્જિન અને ડીઝલ એન્જિન ફાઇન્ડ આઉટ કરેલું છે. ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ફોર અસ. હે ને? સો અહીંયા કાર્નોટ એન્જિન તમારી પાસે, જેને તમે
डिफाइन करी थी 4 प्रक्रिया द्वारा। डिफाइन शू कर्युं हतुं तो कि 4 प्रक्रिया द्वारा डिफाइन कर्युं हतुं। PVT ई अवस्था बतावे, साइक्लिक प्रोसेस है। कार्नोट एंजीन चक्रीय प्रक्रिया में थाय 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 1। तो कि सौथी पहली अने त्रीजी प्रक्रिया समतापी प्रक्रिया थी, बीजी अने चौथी प्रक्रिया समोष्मी प्रक्रिया थी। पहली बे प्रक्रिया में छे ने पहली बे प्रक्रिया में छे ने ए विस्तरण थतुं हतुं, एनी पछीनी बे प्रक्रिया में ए संकोचन थतुं हतुं। याद करवा माटे छे, आ कंई पूछाशे नहीं, आपणे तेनी कार्यक्षमता उपर ज फोकस करवानुं छे, है ने। पण आ तमने खबर होवी जोईए कार्नोट एंजीन अंदर कंईक આવી प्रोसेस थई थी। डन। अहींया समतापी विस्तरण है, ओमां समतापी संकोचन है। अहींया समोष्मी विस्तरण है, अहींया समोष्मी संकोचन है। कारण के जो अहींया तमारा पासे कद घटे है, अहींया कद छे ए वधे छे। डन। प्रक्रिया समोष्मी है, आ बंने समतापी प्रक्रिया है, आदर्श प्रक्रियाओ छे। अवस्था ने हमेशा 3 भौतिक राशि वडे दर्शावाय, P, V अने T। डन। सो आ वस्तु तमारा माइंड में राखजो, आ वस्तु भूलाय नहीं। चलो आना अनुसंधान में आपणे छे ने आनी कार्यक्षमता तमे लखो छो ईटा इज इक्वल टू 1 - T2 अपॉन T1। मोस्ट आईएमपी इक्वेशन है आपणी माटे ने एक ज इक्वेशन हतुं कार्नोट एंजीननुं। आ साबित करवा माटे आपणे आखुं बोर्ड भरवुं पड्युं हतुं, पण नीट में आपणे आ साबित करता नथी, डायरेक्टली आनो उपयोग करीने एमसीक्यू सोल्व करीए छीए। डन। डाउट आमां कोईने नहीं ने। चलो एनी उपरथी आपणे एमसीक्यू सोल्व करीए, एटले कार्नोट एंजीन, रेफ्रिजरेटर अने हीट एंजीन, आनी उपरथी ज आपणे एमसीक्यू सोल्व करवाना छे। एमसीक्यू नी अंदर एमसीक्यू नंबर 26, कोई एंजीन में सिंकनुं तापमान 58 डिग्री घटाडता, सिंक एटले ठंडू परिसर, 58 डिग्री घटाडता ते एंजीननी कार्यक्षमता 0.25 छे। जो तेनी कार्यक्षमता 2 गणी करता सोर्स एटले के स्त्रोतनुं तापमान केटलुं हशे, आ T2 हतुं एमां 58 डिग्री घटाडी नाख्युं, त्यारे स्त्रोतनुं तापमान गोतवानुं छे। ऑलरेडी T2 हतुं त्यारे एनी कार्यक्षमता 0.25 हती, 58 डिग्री घटाडी नाख्युं छे, त्यारे एनी कार्यक्षमता ऑलरेडी 0.25 छे। हवे छे ने तेनी कार्यक्षमता 2 गणी करवी होय त्यारे तेनुं स्त्रोतनुं तापमान केटलुं हशे, एटले T1 गोतवानुं। शुं गोतवानुं छे? T1 150 डिग्री सेंटीग्रेड, 222, 242, 232। चलो अहींया ध्यान। तो ईटा इज इक्वल टू पहली परिस्थिति, ईटा इज इक्वल टू 1 - T2 अपॉन T1। T2 हतुं त्यारे एनी एफिशिएंसी केटली हती? 0.25। तो 0.25 बराबर 1 - T2 अपॉन T1। 0.25 ने 1/4 लखी सकूँ, 25/100, 25 चौकू 100, 1 - T2 अपॉन T1। तो T2 अपॉन T1 बराबर 1 - 1/4 थाय। सो अहींया 3/4 थाय, तो T2 अपॉन T1 नो रिलेशन मळ्यो। हाँ के ना? T2 अपॉन T1 इज इक्वल टू 3/4। हवे बीजी परिस्थिति में अहींयानी ज परिस्थिति में आगळ वधीए। क्वेश्चन एवुं कहे छे के हवे एनी कार्यक्षमता पहली कार्यक्षमता करता 2 गणी वधारवानी छे, त्यारे एनुं तापमान छे ने 58 डिग्री घटे छे। एनुं तापमान पहेला T2 हतुं एमां 58 डिग्री घटाडो छो तमे, ने त्यारे तेनी कार्यक्षमता केटली थाय छे? 2 गणी थाय छे। डन। आ वस्तु तमारा माइंड में राखजो, भूलाय नहीं। कन्फर्म। तो अहींया तमारा पासे 2 × 1/4, कारण के ईटा 2 इज इक्वल टू एफिशिएंसी 1 - T2 अपॉन T1 ज होय ने, आ तो खबर ज छे ने। तो ईटा 2 बराबर 2 ईटा 1 इज इक्वल टू 1 - T2 ની જગ્યાએ ઘટાડી નાખ્યું, T2 - 58 अपॉन T1 થાય કે ના થાય? यस सर થાય જ। तो अहींया 2 × 1/4, 1/4 ऑलरेडी पहली कार्यक्षमता हती 0.25। डन। तो अहींया 1 છે આ બાજુ આવી ગયું, માઇનસ છે આ બાજુ આવ્યું, અહીંયા 1/2 વધ્યું, એ ઓલી બાજુ આવ્યું। તો 1 - 1/2 ઇઝ ઇક્વલ ટુ T2 - 58 अपॉन T1। હવે કાંઈ નથી, હા હવે T1 જ ગોતવાનું છે, વાત થઈ પૂરી। એકમાંથી અડધું જાય તો અડધું વધ્યું, 1/2 ઇઝ ઇક્વલ ટુ છેદ સેપરેટ આપ્યા, T2 ના છેદમાં T1 - 58 अपॉन T1 થાય કે ના થાય? તો અહીંયા T2 अपॉन T1 તો આપણે ગોઈતું હતું કે નહીં? 3/4 આ રહ્યું, જોવો જી। એ કિંમત ત્યાં મૂકી દો એટલે T1 મળી જશે। T2 अपॉन T1 - 1/2 ઇઝ ઇક્વલ ટુ 58 अपॉन T1। 3/4 - 1/2 ઇઝ ઇક્વલ ટુ 58/T1। આ સોલ્વ કરજો, T1 ને કરતા બનાવજો। T1 ઇઝ ઇક્વલ ટુ 232 डिग्री सेंटीग्रेड। T1 કેટલું આવ્યું?
232 ડિગ્રી સેન્ટીગ્રેડ. ફાઇનલી તમારી પાસે આ આન્સર આવ્યો. આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ T1 બરાબર 232 ડિગ્રી સેન્ટીગ્રેડ તમારો ફાઇનલ આન્સર છે. ડન. ચાલો કે ગુડ. પહેલાં શું હતું? પહેલાં તાપમાન T2 હતું ત્યારે તમારી પાસે કંઈક કાર્યક્ષમતા 0.25 હતી. હવે કાર્યક્ષમતા 2 ગણી કરી દીધી. તાપમાન T2 હતું ને એમાં 58 ડિગ્રી ઘટાડી દીધું. ત્યાં તમારે T1 ગોતવાનું હતું. સમજાઈ ગયું? એ T1 ગોઈતું 232 ડિગ્રી સેન્ટીગ્રેડ. આ વસ્તુ ભૂલાય નહીં. ત્યારબાદ છે 27 MCQ. કોઈ સ્ટીમ એન્જિન 1 મિનિટમાં 6 × 10⁸ જૂલ કાર્ય આપે છે અને તે દરેક મિનિટે 5.4 × 10⁹ જૂલ ઉષ્મા શોષે છે, તો તે એન્જિનની કાર્યક્ષમતા કેટલી હશે? ઇન શોર્ટ, પર મિનિટ તમને છે ને કાર્ય અને ઉષ્મા આપેલું છે. તો સિમ્પલ છે, ઈટા = આઉટપુટના છેદમાં ઇનપુટ. હીટ એન્જિન છે, આઉટપુટમાં કાર્ય મળે, ઇનપુટમાં તમે ઉષ્મા આપી હોય. સિમ્પલ થઈ ગયું. તો અહીંયા 6 × 10⁸ ના છેદમાં 5.4 × 10⁹. તો અહીંયા તમારી પાસે 0.11 આન્સર આવ્યો. ટકાવારીમાં જોતું છે તો ગુણ્યા 100 કરો એટલે તમારી પાસે ફાઇનલ આન્સર આવે 11%. સાવ સહેલું હતું, હે કે નહીં? તમારી પાસે આ પણ ઇક્વેશન છે 1 - Q2/Q1, પણ બે ઉષ્માની ટર્મિનલ. આ પણ ઇક્વેશન છે 1 - T2/T1, પણ બે તાપમાનની ટર્મિનોલોજીમાં. પણ અહીંયા કાર્ય અને ઉષ્મા આપેલું હતું. તો ઈટા = આઉટપુટના છેદમાં ઇનપુટ. કાર્ય તો જ થાય જો તમે ઉષ્મા આપી હોય. કાર્યક્ષમતાનું મૂળ ઇક્વેશન જનરલ ફોર્મની અંદર આઉટપુટના છેદમાં ઇનપુટ એ એપ્લાય કર્યું એટલે ફાઇનલી તમારી પાસે આન્સર કેટલો આવ્યો? 11%. કાર્ય જો 6 × 10⁸ ક્વેશ્ચનમાં છે અને એના છેદમાં 5.4 × 10⁹. ડન. ડાઉટ આમાં કોઈને નથી ને? ચાલો, ત્યારબાદ તમારી પાસે કંઈક MCQ નંબર 28 છે. કોઈ હીટ એન્જિનમાં સોર્સ એટલે ગરમ પરિસર T1 અને સિંક એટલે T2, એનું તાપમાન 500 કેલ્વિન અને 375 કેલ્વિન હોય છે. જો એન્જિન દરેક સાયકલમાં એટલે દરેક ચક્રીય પ્રક્રિયામાં 25 × 10⁵ જૂલ ઉષ્મા શોષે તો કાર્ય શોધો. હે કે નહીં? ચલો, આ પણ સહેલું છે. તમારી પાસે T1 આપેલું છે, T2 આપેલું છે અને Q1 આપેલું છે 25 × 10⁵. ડન. તો તમારે શું શોધવાનું છે? કાર્ય શોધવાનું છે. તો એફિશિયન્સી મળી જાય. બેનું તાપમાન આપ્યું છે, મેં તમને કીધું ને. કાર્યક્ષમતાના 3 ઇક્વેશન છે 1 - Q2/Q1, ઈટા = W/Q અને ઈટા = 1 - Q2/Q1. બે તાપમાન આપ્યું છે એટલે એફિશિયન્સી મળી જાય 0.25%. એટલે કે 0.25 એના ગુણ્યા 100 કરો એટલે તમારી પાસે એફિશિયન્સી કેટલી આવી? 25%. હવે તમારે કાર્ય જોતું હતું તો ઈટા = W/Q આપ્યું છે. તો W બરાબર ઈટા × Q1 થાય. ઈટા તમારી પાસે 25 હતો અને Q 25% છે એટલે 25/100. ટકાવારીમાં ના રખાય એટલે W = ઈટા/Q1. ઈટા બરાબર છે ને 0.25 × 25 × 10⁶. ડન. તો આને સોલ્વ કરશો એટલે ફાઇનલી આન્સર આવશે એફિશિયન્સીનો 6.25 × 10⁵ જૂલ. કેટલો આન્સર આવ્યો? 6.25 × 10⁵ જૂલ. આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ. અવાજ MCQ છે. હા, ઇક્વેશન મૂકો, સમને સમજો, કન્સેપ્ટ સમજો એટલે ડાયરેક્ટલી સોલ્વ થઈ જશે. બાકી કેલ્ક્યુલેશન કરો. એ કંઈ સ્ટ્રોંગ MCQ તમારા સામે નહીં આવે, બહુ નાના નાના MCQ આવશે. ડન. પણ ઇક્વેશન યાદ હોવા જોઈએ તમને. કયા ઇક્વેશન પછી મારે કયું ઇક્વેશન મૂકવું એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ત્યારબાદ આવે છે 29. કોઈ રેફ્રિજરેટર તેની અંદર ખોરાકને 60 ડિગ્રી તાપમાને જાળવી રાખે છે. તો રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક શોધો. ઓરડાનું તાપમાન 38 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને COP પણ કહેવાય. એની જગ્યાએ તમને એમ પણ કીધું હશે કે COP શોધો, તો એ શોધવો જ પડે. આપણે ક્યાં જાય? તો અહીંયા તમારી પાસે 15.5, 16.3, 20.1, 9.03 COP છે ને, એટલે પરફોર્મન્સ ગુણાંક ઓલવેઝ >1 હોય અને એફિશિયન્સી છે ને ઓલવેઝ <1 હોય. કારણ કે તમે કાર્ય આપો એમાં તો તમે 100% કરતાં કાર્યની ક્ષમતા તો વધારે જોવાની છે ને તમે કાર્ય આપો છો, કાર્ય મળવાની વાત નથી. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. તો અહીંયા તમારી પાસે સાવ બેઝિકની અંદર તમારી પાસે T1 એટલે ઓરડાનું તાપમાન 38 + 273 311 કેલ્વિન છે
અને રેફ્રિજરેટરનું તાપમાન તમારી પાસે 7 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, એટલે 7 + 200 તો એટલે 280 કેલ્વિન છે. COPનું સીધું ઇક્વેશન છે Q2/Q1 - Q2. તો આની જગ્યાએ તમે આમ લખી શકો T2/T1 - T2 લખી શકો કે ના લખી શકો? 280/311 - 280 થાય કે ના થાય? તો તમારા પાસે આનું સોલ્વ કરશો એટલે 9.03 ફાઇનલ આન્સર આવશે. કેટલો ફાઇનલ આન્સર આવશે? T2/T1 - T2 એટલે 280/311 - 280. સિમ્પલ છે, વન સ્ટેપ MCQ, ગુજકેટ MCQ, પણ ગુજકેટમાં 11 નથી, ફેર એટલો. 280/311 - 280 એટલે 9.03 તમારા પાસે ફાઇનલ આન્સર આવ્યો. ડન? કન્ફર્મ? ઓકે, ગુડ. ત્યારબાદ MCQ નંબર 30. કોઈ રેફ્રિજરેટરનો COP 5 છે. COP એટલે પરફોર્મન્સ ગુણાંક, તમે એને આલ્ફા કયો કે બીટા કયો, અને તેને 27 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓરડાના તાપમાને તે કાર્યરત છે. તો રેફ્રિજરેટરનું અંદરનું તાપમાન શોધો. મળી જાય. સિમ્પલ છે. COP એને બીટા કીધો બરાબર 5, T1 27 ડિગ્રી સેન્ટીગ્રેડ, 27 + 273 બરાબર તમારી પાસે કેટલું આવ્યું? 300 કેલ્વિન તાપમાન આવ્યું. ડન. તમારી પાસે શું શોધવાનું છે તમે જોવો જી પાછું, અંદરનું તાપમાન શોધવાનું છે, એટલે T2 શોધવાનું છે. ઓળાના તાપમાને તમે રેફ્રિજરેટર T1 બોલો છો, રેફ્રિજરેટરનું અંદરનું તાપમાને T2 બોલો છો, ઉષ્માને Q1 બોલો છો અને Q2 બોલો છો. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં, લોચો થશે. બાકી તમે ઓને T2 ને ઓને T1 કહી દીધું તો અહીંયા ઇક્વેશનમાં કેવો લોચો થાય? ઇક્વેશન તો એનું જ રહેવાનું છે. હવે તમે અહીંયા ભૂલથી T2 કહી દીધો ઓળાના તાપમાને, તો અહીંયા ધંધે લાગો કે ના લાગો? રેફ્રિજરેટરનું અંદરનું તાપમાન T2 છે, એટલે કે અહીંયા સિંક છે ને T2 છે ને આ ઓલું T1 છે, ગરમ પરિસર, ઠંડુ પરિસર, અહીંથી કાર્ય આપ્યું W. આમ જ યાદ રાખવાનું. હીટ એન્જિન છે તો એમાં એમ જ યાદ રાખવાનું, એમાં કોઈ પણ પ્રકારનું ચેન્જીસ નહીં થાય. સો અહીંયા તમારી પાસે બીટા T2/T1 - T2. હજી બીજું ઇક્વેશન Q2/Q1 - Q2, આ તમને ખબર જ છે. ડન. તો બીટા છે 5, T2/300 - T2, હા કે ના? તો અહીંયા તમે કેલ્ક્યુલેશન કરશો એટલે 1500, અને આને અહીંયા લઈ જાઓ, -5T2 = T2, -5T2 અહીંયા 6T2 = 1500. સો T2 = 1500 / 6 = 250 કેલ્વિન. કેટલો આવ્યું તમારી પાસે? 250 કેલ્વિન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. 31. કોઈ રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક 1/3 અને તે 200 જૂલ ઉષ્મા ગરમ રિઝર્વમાં છોડે છે, એટલે બહાર ફેંકી દીધી. બરાબર છે. તો કાર્યરત પદાર્થમાં થયેલ કાર્ય શોધો. પરફોર્મન્સ ગુણાંક આપેલો છે 200 જૂલ ઉષ્મા ગરમ રિઝર્વમાં છોડી દીધી, એટલે સિંકમાં છોડી દીધી. તો કાર્યરત પદાર્થનું થયેલ કાર્ય શોધો. 16/3 જૂલ, 100 જૂલ, 200/3 જૂલ અને 150 જૂલ. તો અહીંયા તમારી પાસે COP ઓલરેડી છે. બીટા બરાબર Q2/W થાય. હા સર, ખબર છે. બીટા કયો કે આલ્ફા કયો, એનાથી આપણને કોઈ ફેર નથી પડતો. Q2/W. તો અહીંયા W બરાબર Q2/Q1 - Q2 થાય. હું ક્યારનો લખું છું આ ઇક્વેશન. યસ સર. પરફોર્મન્સ ગુણાંક આપેલો છે 1/2. તો ઓલરેડી Q1 હોટ રિઝર્વાયર, ગરમ પરિસર, એમાં છોડે છે, હા કે ના? છોડે છે, એટલે એ T1 થયું તમારું, એટલે Q1 થયું. એ તમને 200 જૂલ ઓલરેડી આપેલું છે, હે કે નહીં? ડાઉટ આમાં કોઈને? નહીં ને? સો અહીંયા યાદ રાખજો, 200 અહીંથી અહીંયા ગયું એટલે 200 - Q2 = 2Q2. 1/3 છે કે 1/2 છે? 1/3 છે. અહીંયા મારાથી ભૂલથી 1/2 લખાઈ ગયું છે, અહીંયા 1/3 છે. 1/3 છે. સો અહીંયા ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો તો અહીંયા તમારી પાસે કેટલું રહ્યું? 200 - Q2 = 3Q2. 3Q2 - Q2, 4Q2 = 200.
સો Q2 બરાબર 200/4 તો તમારી પાસે કેટલું આવ્યું 50 જૂલ આવ્યું। આ ઠંડા પરિસરનું તાપમાન છે Q2। ગરમ પરિસરનું તાપમાન અથવા તો ઉષ્મા Q1 T1 બોલાય। હોટ રિઝર્વાયર, કોલ્ડ રિઝર્વાયર, અહીંયા જો આને હોટ રિઝર્વાયર કહેવાય અથવા તો ગરમ પરિસર કહેવાય, આને ઠંડુ પરિસર કહેવાય। અહીંયા તમે કાર્ય આપો, આનું Q1 T1, આનું Q2 T2। હોટ બોલે ને અથવા ગરમ બોલે એટલે આનું જ વિચારવાનું, ઠંડુ બોલે એટલે આનું જ વિચારવાનું। હોટ ક્વેશ્ચનમાં કીધું છે તો અહીંયા Q1 જ મૂકીશું, અહીંયા T1 જ મૂકીશ, અહીંયા ઉષ્મા આપી છે, બાકી તાપમાન આપ્યું હોય, હે કે નહીં? તો અહીંયા તમારી પાસે બંને ઉષ્મા મળી ગઈ। યસ સર, Q1 એ 300 હતી, Q2 તમને 50 જૂલ મળી, તો W બરાબર તો Q1 માઇનસ Q2 હોય કે ના હોય? કારણ કે જો અહીંયા Q1 માઇનસ Q2 છે। યસ સર, તો અહીંયા Q1 માઇનસ 200 માઇનસ 50 એટલે તમારી પાસે કેટલું આવ્યું 150 જૂલ। હા કે ના? હા કે ના? ડન? ડાઉટ આમાં? જો બીટા આપ્યું હતું, કાર્ય સીધું મળી જાય, પણ Q2 નહોતું। Q2 હોય ને તો કાર્ય સીધું જ મળી જાત, તો પ્રશ્ન જ નહોતો। હે, આના ઇક્વેશનમાં પણ તમે મૂકી શકો છો બીટાના ઇક્વેશન। અહીંયા ડબલ્યુનું આ ઇક્વેશન મૂક્યું તો બીટા બરાબર શું થાય Q2/W। યસ સર, તો W બરાબર Q2/, બીટા થાય Q2 બરાબર કેટલા આવ્યું 50 ને બીટા બરાબર 1/3 છે, છેદનો છેદ અંશમાં જાય એટલે 50 × 3 50 તેરી 150 જૂલ। હે, એ ઇક્વેશનથી તમે લખી શકો છો, ત્યાંથી આપને કોઈ ફેર નથી પડતો, તમે કોઈ પણ ઇક્વેશન મૂકો। અહીંયા Q1 હતું, Q2 હોત તો મારે એક સ્ટેપમાં સંપત્તિ જાત। Q1 ઉપરથી પહેલાં મેં Q2 શોધ્યું ને એના માટે આ ઇક્વેશનનો યુઝ કર્યો, વળી પાછું આના ઇક્વેશનમાં Q2 મૂકી દઉં અથવા તો આ ઇક્વેશનનો યુઝ કરું। 200 માઇનસ 50 બરાબર 150 જૂલ। એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં। કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? તો ચાલો એના પછી તમારા પાસે છે MCQ નંબર 32। કોઈ કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા 40% છે, એન્જિનના સ્ત્રોતનું તાપમાન 500 કેલ્વિન છે। જો હવે તેની કાર્યક્ષમતા 60% કરવી હોય તો સમાન તંત્ર માટે સિંકનું તાપમાન કેટલું હોવું જોઈએ? 1200 કેલ્વિન, 750 કેલ્વિન, 600 કેલ્વિન અને 800 કેલ્વિન। હા કે ના? તો અહીંયા તમારી પાસેની પરિસ્થિતિ કાર્નોટ એન્જિન છે, બે પરિસ્થિતિ છે। કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ઈટા બરાબર શું હોય (1 - T2/T1), T1 બરાબર સોર્સ ટેમ્પરેચર, T2 બરાબર સિંક ટેમ્પરેચર। પહેલી પરિસ્થિતિમાં 40% આપી છે, ત્યારે સોર્સનું તાપમાન કેટલું આપ્યું છે 500 કેલ્વિન। યસ સર, તો અહીંયા તમે ઈટા બરાબર 40%, T1 બરાબર 500 કેલ્વિન, અહીંયા મૂકો કિંમત 40/100 1 - T2/500। હા કે ના? તો અહીંયા T2/500 બરાબર 1 - 40/100 એટલે 3/5 થાય, એટલે T2/500 બરાબર 3/5, તો T2 મળી જાય। T2 કેટલો મળ્યો 300 કેલ્વિન મળ્યો, એટલે T1 T2 બંને તમારી પાસે છે, T1 બરાબર 500 કેલ્વિન, T2 બરાબર 300 કેલ્વિન। હા કે ના? આ પરિસ્થિતિ છે। હવે T2 તમારી પાસે કેટલું છે 300 કેલ્વિન છે। હવે મેં કાર્યક્ષમતા કેટલી કરી? સર કાર્યક્ષમતા તમે છે ને 60% કરી, 60% કરી। હા કે ના? તો 60% કાર્યક્ષમતા કરી તો તમારી પાસે T1 એટલે જો એક જ મિનિટ, અહીંયા છે ને સ્ત્રોત કરી નાખજો, સ્ત્રોતનું તાપમાન શોધો, T1 શોધવાનું છે, સિંકનું નહીં। એ સિંકના તાપમાન માટે, એટલે સિંકનું તાપમાન આપણે કેટલું મળ્યું ઠંડા પરિસરનું તાપમાન અહીંયા 300 કેલ્વિન મળ્યું, જો ગરમ પરિસર 500 કેલ્વિન તાપમાન છે। એટલે આ તાપમાન માટે જો કાર્યક્ષમતા 60% કરવાની થાય તો સ્ત્રોતનું તાપમાન કેટલું હોવું જોઈએ, એટલે T1 ગોતવાનું છે। તો ઈટા બરાબર 60 ડિગ્રી થઈ ગયો, ડન। તો અહીંયા 60/100 ઈટા બરાબર 1 - T2/T1, ઈટા બરાબર 60, T2 બરાબર તમારી પાસે 300 છે, તો તમારે T1 ફાઇન્ડ આઉટ કરવાનું છે। કરી શકો કે ના કરી શકો? એટલે 300/T1 બરાબર 1 - 60/100, તો અહીંયા તમારી પાસે કેટલું આવ્યું 300/T1 ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે આવ્યું 2/5, તો T1 બરાબર તમારી પાસે કેટલું આવ્યું
5/2 × 300 તો તમારી પાસે કેટલું આવ્યું? 750 કેલ્વિન. ક્વેશ્ચન કંઈક આવો છે, જ્યારે છે ને કાર્યક્ષમતા 40% છે ત્યાં તમને સોર્સનું તાપમાન ઓલરેડી 500 કેલ્વિન આપેલું હતું. આની ઉપરથી તમને સિંકનું તાપમાન મળશે T2. યસ સર, મળશે, હે કે નહીં? હવે આ સિંકના તાપમાન માટે કાર્યક્ષમતા 60% કરવામાં આવે તો સોર્સનું તાપમાન કેટલું હોવું જોઈએ? આ તમને છે ને 300 કેલ્વિન મળ્યું હતું. સિંકનું તાપમાન T2 છે, કાર્યક્ષમતા 60% કરી તો સોર્સનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ? કેટલું આવ્યું? 750 કેલ્વિન. ડન? ડાઉટ આમાં કોઈને નથી ને? તે ક્વેશ્ચનમાં થોડીક એ સિંકના તાપમાન માટે સ્ત્રોતનું તાપમાન શોધો, અહીંયા સ્ત્રોત કરી નાખજો, હે કે નહીં? તો અહીંયા વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. ચલો, એના પછી છે કોઈ એન્જિન 723 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 900 કિલો કેલેરી ઉષ્મા શોષે છે અને 30 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને બહાર કાઢે છે, તો એન્જિન દ્વારા થયેલ કાર્ય શોધો. ઇન ફોર્મ ઓફ કેલેરી તમારે જોઈ છે. ડન? ઇન ફોર્મ ઓફ કેલેરી તમારે બધી વસ્તુ કરવાની છે. તો અહીંયા 2033ની અંદર Q1 બરાબર 900 કિલો કેલેરી કન્વર્ટ કરી નાખો 900 × 10⁻³ કેલેરીન જૂલમાં નહીં ફેરવું, કારણ કે MCQના ઓપ્શનની અંદર એવી કોઈ પણ પ્રકારની ચોખવટ છે જ નહીં, જૂલની કેલેરી જ છે. સો એ 9 × 10⁵ T1 આપ્યું છે, કેલ્વિનમાં કન્વર્ટ કરી દો. T2 આપ્યું છે, કેલ્વિનમાં કન્વર્ટ કરી દો. ડન? સો અહીંયા તમારી પાસે 996 કેલ્વિન, 303 કેલ્વિન. તો તમારી પાસે તમને ખબર છે ને Q ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ T. તો આમ લખી શકું Q1/Q2 બરાબર T1/T2. તો Q1 છે, T1 છે, T2 છે, તો Q2 મળી જાય. યસ સર, મળી જ જાય ને? સો Q2 ઇઝ ઇક્વલ ટુ T2/T1 ઇન્ટુ Q1. તો 303/996 × 9 × 10⁵. તો અહીંયા તમારી પાસે Q2 બરાબર શું આવ્યું? 202.73 × 10⁵ કેલેરી. ને કાર્ય બરાબર Q1 - Q2 થાય. યસ સર, કાર્ય બરાબર Q1 - Q1 છે. Q2 ગોઈતું, સિમ્પલ. તો કાર્ય બરાબર W બરાબર Q1 - Q2. તો 9 × 10⁵ માઇનસ 2.73 × 10⁵. 10⁵ કોમન નીકળી તો ઇન બ્રેકેટ શું વધ્યું? 9 - 2.73. હા કે ના? 9માંથી 2.73 બાદ કરો એટલે 6.27 વધે, એટલે કાર્ય બરાબર 6.27 × 10⁵ કેલેરી. હા, કેલેરી આવશે. એટલે આ વસ્તુ ભૂલાય નહીં. 6.27 × 10⁵ કેલેરી. આ રહ્યું ઓપ્શન નંબર C ઇઝ રાઈટ. ડન? આ વસ્તુ તમારા માઇન્ડમાં ભૂલાય નહીં. Q ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ T થાય. બે પ્રક્રિયા આપેલી છે 30 ડિગ્રી તાપમાને. અહીંયા તમને ઉષ્મા આપેલી છે, તો આ તાપમાને ઉષ્મા કેટલી હોય? તો એ મેં પહેલાં ગોત લીધી. Q1/Q2 ઇઝ ઇક્વલ ટુ T1/T2. T1 T2 હતું. આ તાપમાને ઉષ્મા છે, તો અહીંયા ઉષ્મા કેટલી હોય એ નથી ખબર, ગોત લીધી. એફિશિયન્સીનું સૂત્ર ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 - T2/T1. પણ આનાથી કાર્ય નહીં મળે તમને. કાર્ય તો માટે તમારે આમ જ કરવું પડે, હીટ એન્જિન W બરાબર Q1 - Q2. કાં તો કાર્યક્ષમતા ગોતવી પડે. તમારી પાસે આ પણ ઓપ્શન છે. ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 - T2/T1 કર્યો. યસ સર. ઈટા બરાબર W/Q1, હે કે નહીં? એની ઉપર W મળે. બે રીતે કરી શકો છો, એનાથી કોઈ ફેર નથી પડતો, પણ આ રીત સહેલી પડશે જે અત્યારે આપણે ગણેલી છે. કાર્યક્ષમતા પોઈન્ટમાં આવે એટલે ગુણાકાર ભાગાકાર કરવા થોડાક અઘરા પડે. ડન? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ? ચાલો, એના પછી આવે છે MCQ નંબર 34. કોઈ કાર્નોટ સાયકલ સોર્સ અને સિંક વચ્ચે અનુક્રમે 750 કેલ્વિન અને 350 કેલ્વિન વચ્ચે કાર્યરત છે. તો દરેક સાયકલ દરમિયાન 1.25 કિલો જૂલ જેટલું કાર્ય કરે છે. તો એન્જિનને અપાતી અથવા તો શોષાતી ઉષ્મા શોધો. બે એક જ થયું. એન્જિનને હું કેટલી ઉષ્મા આપું છું અથવા તો એન્જિન દ્વારા કેટલી ઉષ્મા શોષાય છે એ મારે શોધવાનું છે. ડન? ઓપ્શન નથી તમારી પાસે. ઓપ્શનની કન્ડિશન 34. T1 બરાબર 750 કેલ્વિન, T2 બરાબર 350 કેલ્વિન કાર્ય આપ્યું છે.
1.25 કિલો જૂલ ગુણ્યા 10⁻³ કરો એટલે પોઈન્ટ નીકળી જશે, 1250 જૂલ આવી ગયું. ડન. તમારે Q1 શોધવાનું છે ભાઈઓ તથા બહેનો. ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 - T2/T1 થાય. મેં તમને કીધું હતું એની ઉપરથી જ ગોઈતું. હા, અહીંયા કાર્યની વાત થતી તે અહીંયા Q1 ગોતવાનો છે. તો ઈટા ઉપરથી શું ગોત લીધું? 1 - T2/T1. T1 T2 છે આર્ય સર. તો 400/750 એટલે 8/15 આવ્યું. યસ સર, એટલું થઈ ગયું. આમાં ડાઉટ નથી ને? આટલું થઈ ગયું. ચાલો, તો ઈટા બરાબર W/Q1 છે. તો Q1 બરાબર W/ઈટા થઈ જાય. W આપેલું જ હતું 1250, એના છેદમાં 8/15 કર્યું. સિમ્પલ. સો 1250/8 ગુણ્યા 15. તો અહીંયા આનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે 2343.75 જૂલ થશે. 2343.75 જૂલ. તો અહીંયા કેટલો આવશે? 2.34 કિલો જૂલ પણ તમે લખી શકો છો. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. 2.34 કિલો જૂલ. ડન? કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? તો આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. ડન? શોષાતી ઉષ્મા તમને Q2 પૂછ્યું છે તો W બરાબર Q1 - Q2 થાય. તો W છે, Q1 ગોતી લીધું. હવે Q2 ગોતી શકો, વધારાનું એક સ્ટેપ કરવું પડે. થઈ જશે ને એટલું? તો લાવશો તમારા માઇન્ડમાં રાખજો. ચાલો, લાસ્ટ MCQ ઓફ ધીસ ચેપ્ટર ઓર ઓફ ધીસ લેક્ચર 35. કોઈ કાર્નોટ એન્જિન વરાળ બિંદુ અને બરફ બિંદુ પર કાર્યરત છે તો તેની કાર્યક્ષમતા શોધો. વરાળ બિંદુ 100 ડિગ્રી બરફ બિંદુ 0 ડિગ્રી તાપમાન, તો તેની કાર્યક્ષમતા શોધો. સાવ ઇઝી છે, હે કે નહીં? તો અહીંયા તમારી પાસે આઈસ પોઈન્ટ એટલે 0 ડિગ્રી થાય. કેલ્વિનમાં 273 કેલ્વિન. સ્ટીમ પોઈન્ટ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય. તો 100 + 273 તો 373. અહીંયા T2 ઠંડુ પરિસર, ગરમ પરિસર T1. અહીંયા કાર્ય. ડન? તો અહીં ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 - T2/T1. સિમ્પલ થઈ ગયું. 273/373. હા કે ના? સો અહીંયા એલસીએમ લ્યો તો 373 - 273 100/373 થયો. એને ગુણ્યા 100 કરો એટલે તમને ટકાવારીમાં મળશે. હા કે ના? 26.8% આવશે. કેટલો આવશે? 26.8%. ડન? કાર્નોટ એન્જિન, હીટ એન્જિન અને રેફ્રિજરેટર, એના ઉપરથી જેટલી પણ મેક્સિમમ વેરાયટી કવર થતી હતી અને થર્મોડાયનેમિક પ્રક્રિયા, એની ઉપરથી થઈને જેટલી પણ મેક્સિમમ વેરાયટી કવર થાય છે ને બધા MCQ આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કર્યા. હવે આમાં ગિવન ડેટા ચેન્જ થઈ શકે, થોડો ક્વેશ્ચન ચેન્જ થઈ શકે, તમને વાહનનું એન્જિન કહી શકે, વેરાયટી ઓફ ક્વેશ્ચન બદલાઈ નાખે. બાકી ઓમ જોવા જાવ તો રેફ્રિજરેટર, હીટ એન્જિન અને કાર્નોટ એન્જિન નીટની દ્રષ્ટિએ પૂછાઈ ગયા ને તો સાવ સહેલું છે. આ ત્યાં જોયું ને તમે, કાંઈ છે જ નહીં. ઇક્વેશન મૂકો, જવાબ લખો, ઇક્વેશન મૂકો, જવાબ લખો, ઇક્વેશન મૂકો, જવાબ લખો. હે કે નહીં? ડન? આ સાથે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો અને થર્મોડાયનેમિક્સ ચેપ્ટર પૂરું કરીએ છીએ. કાંઈ પણ ડાઉટ હોય તમારો કોન્ટેક્ટ કરી શકો છો બિંદાસ. પ્લીઝ રેગ્યુલરલી લેક્ચર જોજો, હવે રેગ્યુલરલી આવતા જાય છે. ડન? થોડોક બ્રેક આપ્યો હતો. ત્યારબાદ જોવા જઈએ તો આપણે ચાલુ કરવાનું છે વાયુનો ગતિવાદ. સાવ સહેલું ચેપ્ટર છે, ઇક્વેશન બેઝિસ ઉપર છે. ઓલરેડી રેફરન્સ બુકમાં પણ એ નાનકડું છે, પણ છે ને એ થર્મોડાયનેમિક્સ અને વાયુનો ગતિવાદ બંને ભેગું કરીને પૂછી લે છે MCQ. વાયુનો ગતિવાદ સેપરેટલી હજી સુધી સિંગલ ટાઈમ પૂછાણો નથી કે વાયુના ગતિવાદમાં નીટમાં છે ને ક્વેશ્ચન પૂછી લીધો. એવું નથી, ઓછું બન્યું છે, બહુ ઓછું બન્યું છે. બટ એવું બન્યું છે કે વાયુનો ગતિવાદ અને થર્મોડાયનેમિક્સ બેને મિક્સ કરીને ક્વેશ્ચન પૂછાઈ ગયો હોય. થર્મોડાયનેમિક્સના કન્સેપ્ટ એ હોય, થર્મલ પ્રોપર્ટીસનો કોઈ કન્સેપ્ટ હોય, એની સાથે છે ને વાયુના ગતિવાદને એડ કરી દીધો હોય. થિયરી સહેલી છે, MCQ સહેલા છે અને ઇક્વેશન સહેલા છે. પણ હા, એના MCQમાં ઘણી વખત છે ને થર્મોડાયનેમિક્સના કન્સેપ્ટ અને ઉષ્મીય ગુણધર્મોના કન્સેપ્ટ બેના કન્સેપ્ટ યુઝ થાય છે.
હોય વાયુના ગતિવાદનું MCQ, પણ આપણે અમુક કન્સેપ્ટ ક્વેશ્ચનરી ટાઈપનો હોય કે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મના અમુક ઇક્વેશન તમારે એમાં યુઝ કરવા પડે. સો નેક્સ્ટ આપણે પાછા મળીએ છીએ વાયુના ગતિવાદ સાથે. વિધિન 2 લેક્ચર્સ થશે. સાવ સહેલું ચેપ્ટર છે, બરાબર છે? ઓકે ગુડ. કંઈ પણ ડાઉટ હોય તમારો કોન્ટેક્ટ કરજો. પ્લીઝ બી સિરિયસ, બરાબર છે? ચાલો, ઓકે ગુડ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ. સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. Thank you very much and all the best for your preparation.